સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એન્થમ સર્કલ પાસે આજે અકસ્માતની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક યુવક માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જીવનદાતા સાબિત થયા। ભરચક ટ્રાફિક અને અફરાતફરીના માહોલ વચ્ચે મંત્રીએ પ્રોટોકોલ બાજુ પણ મૂકીને ઇજાગ્રસ્ત યુવકની જિંદગી બચાવવા માટે જે તત્પરતા દાખવી તેની અત્યારે ચારેકોર પ્રશંસા થઈ રહી છે। એન્થમ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ હતો ત્યારે અકસ્માત સર્જાયો અને આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો કાફલો અટકી ગયો અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને રસ્તા પર જોઈને મંત્રી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની ગાડીમાંથી નીચે ઉતરી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ આવતા વાર લાગે તેમ હોવાથી ટ્રાફિક વધુ હોવાથી મંત્રીએ પોતાની પાઇલોટિંગ જીપમાં જ ઇજાગ્રસ્ત યુવકને બેસાડી દીધો અને મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાતે જ રસ્તા પર ઉતરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો અને પાઇલોટિંગ જીપને યુવક સાથે તાત્કાલિક હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો।